તમે જણાવી દો. આપણે આ સ્ટોક એક રેડી કરીએ છીએ. આની અંદર મસૂરની દાળ 3 ટેબલ સ્પૂન, 1 ટમેટું, 1 કાંદો અને લગભગ 2 થી 3 કળી લસણ અને એની અંદર 4 થી 5 કપ પાણી એડ કરી અને કુકરની અંદર આને મેં બાફી લીધો છે. આને આપણે હવે પીસી લઈએ છીએ મિક્સરની અંદર. ઓકે. હવે આપણા સ્ટોકને વઘાર કરવાનો છે. અચ્છા. વઘારમાં આપણે તેલ કે બટર, ઓલિવ ઓઇલ કંઈ પણ લઈ શકીએ. ઓકે. ગેસ ઓન કરું? હા. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલ ગરમ થાય પછી આપણે ફણસી એડ કરવાની છે, લગભગ 3 ચમચી જેટલી. અચ્છા, કાચી લઈએ છે? હા, બધું વેજીટેબલ કાચું લઈએ છે. થોડું સાંતળી લેશું, પણ એકદમ ગળી જાય એવું નહીં સાંતળીએ. અચ્છા. મિડલ ઈસ્ટ ની વાનગી છે, તો મિડલ ઈસ્ટ નો ટેસ્ટ કેવો હોય છે? ત્યાં લોકો કેવું પસંદ કરે છે ખાવાનું? મિડલ ઈસ્ટની સૌથી ફેમસ વેરાયટી તો છે ફલાફિલ. હા, ખૂબ જ ફેમસ છે અત્યારે આપણે અહીંયા. હુમુસ, પીતા બ્રેડ. ફલાફલ તો ખૂબ જ જાણીતું છે. લાઈક ઘણી બધી જગ્યાએ રેસ્ટોરન્ટમાં પણ એનો ઓર્ડર ઘણી બધી વાર અપાતો હોય છે અને લોકો પસંદ પણ એટલું કરે છે. હા, હવે લોકો પોતાના મેનુમાં એ ઉમેરવા લાગ્યા છે. ખૂબ ફેમસ થઈ ગયું છે ફલાફિલ અને આ પણ એક મિડલ ઈસ્ટની જ વાનગી છે. ઓકે. હવે આપણે ગાજર એડ કરવાના છે. કેટલા લઈએ છીએ ગાજર? લગભગ અડધું ગાજર. ઓકે. ગાજરને બહુ નાના પીસીસમાં નથી સમારતા, એને સ્લાઇસ જ કરીને લઈ લીધું છે. લગભગ બધા વેજીટેબલ આમાં આપણે મોટા પીસીસમાં જ એડ કરીએ છીએ. આમ પણ હેલ્થની દ્રષ્ટિએ જોઈએ ને તો સાવ ઝીણું ચોપ કરેલું વેજીટેબલ કરતા મોટા પીસીસ જે વેજીટેબલના કર્યા હોય એમાં વિટામિન્સ જળવાઈ રહે છે. ઓકે. અને સૂપ જનરલી હેલ્ધી ફૂડની કેટેગરીમાં આવે છે, એટલે એ ધ્યાનમાં રાખીને આપણે આ બધું કરીએ છીએ. રાઈટ. આ મોટા પીસીસ કરેલા પાલકના પાન છે, એ પણ એડ કરવાના છે. અગેન પાલક કેટલી ક્વોન્ટિટીમાં લઈએ છે? લગભગ 4 થી 5 પત્તા. ઓકે. મેં પહેલા જ કીધું એમ આપણે વેજીટેબલ્સને બહુ ઓવરકુક નથી કરવાના, થોડા કડક રહે એ રીતે જ રાખવાના છે. આ સ્ટોક હવે આમાં આપણે એડ કરી દઈએ. ઓકે. આની અંદર સિઝનિંગની અંદર ફક્ત મીઠું ને મરી જ આપણે એડ કરવાના છે. અચ્છા. અને અત્યારે જ એડ કરી દઈએ છે? હા, અને પછી થોડું ઉકાળી લેવાનું છે કારણ કે આપણે સ્ટોક જે રેડી કર્યો એમાં કાંદા, લસણ, ટમેટા બધું એડ કર્યું છે, એટલે એઝ ઇટ ઇઝ એમાં બધો સ્વાદ આવી ગયો છે. મીઠું એડ કર્યું છે, મરીનો પાવડર. આપણે પહેલા પણ એ જ વાત કરતા હતા કે મસૂરની દાળનો ઉપયોગ થાય છે, કોઈ અનાજનો ઉપયોગ સૂપમાં થતો હોય એવું બહુ રેરલી બને છે. તો બીજા પણ કોઈ સૂપમાં આવી રીતે અનાજનો ઉપયોગ થાય છે? બાર્લી એટલે કે જવનો ઉપયોગ થાય છે ઘણીવાર સૂપમાં. એકચ્યુઅલી આપણે અહીંયા ઇન્ડિયામાં એવો ટ્રેન્ડ ઓછો છે કે કોઈ અનાજનો ઉપયોગ કરવો. જનરલી વેજીટેબલ્સના ઉપયોગથી જ સૂપ થતા હોય છે, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અનાજના ઉપયોગથી સૂપ થતા જ હોય છે. અને એકચ્યુઅલી લેન્ટિલ એટલે દાળ, એટલે કોઈ પણ પ્રકારની દાળ એમાં આવી જાય. બરાબર. અત્યારે આપણે મસૂરની દાળ લઈએ છીએ કારણ કે ઓરિજિનલી આ જે લેન્ટિલ સૂપ મિડલ ઈસ્ટનો આપણે બનાવીએ છીએ એમાં મસૂરની દાળનો જ ઉપયોગ થાય છે. ઓકે. પણ લેન્ટિલ એટલે કે એમાં મસૂરની બદલે પણ બીજી કોઈ દાળ લેવી હોય તો લઈ શકાય છે? લઈ શકાય. દાળ છે એટલે પ્રોટીન પણ છે અને સાથે સાથે શાકભાજી પણ ઘણા બધા છે, એટલે ન્યુટ્રિશનલ વેલ્યુ પણ એની ઘણી સારી હશે. આના સિવાય આમાં લીલી ડુંગળી છે, કોબીજ છે, કોબીજના મોટા પત્તા કરીને એ પણ એડ કરી શકાય છે. સિઝનલ વેજીટેબલ તમને તમારી ચોઈસનું કંઈ પણ આમાં એડ કરી શકાય. રાઈટ. કેટલી વાર સુધી ઉકાળીએ છીએ? 5 થી 7 મિનિટ. આ સૂપ હવે રેડી થઈ ગયો છે, બહુ સરસ ઉકળી ગયો છે.
સિજલબેન, કોઈ થિકનિંગ એજન્ટ આપણે કશું એડ નથી કર્યું, કોર્નફ્લોર કે કઈ, તો પણ વ્યવસ્થિત થિકનેસ તો લાગી જ રહી છે. બહુ સરસ ક્વેશ્ચન છે. દાળ નો બેઝ આપણે લીધો છે, એટલે દાળને પીસવાથી ઓલરેડી એમનેમ જ થિકનિંગ આવી જાય છે. અચ્છા, એટલે આમાં પછી બીજું કઈ થિકનિંગ એડ નથી કરવું પડતું. ઓકે ગેસ બંધ કરીએ લીપી, અને સર્વિંગ બોલમાં સૂપને કાઢી લઈએ. ઓકે. કોથમીરથી આને ગાર્નિશ કરી દઈએ. પાઇપિંગ હોટ લેન્ટિલ સૂપ તૈયાર છે. આને તમે કોઈ પણ સ્ટાર્ટર સાથે અથવા તો બ્રાઉન બ્રેડ ટોસ્ટ કે બ્રેડ સ્ટિક સાથે સર્વ કરી શકો છો. ઓકે.